દિવાળીના સમયે રત્ન કલાકારોના પરિવાર સાથે વતન જતા હોય છે. જોકે આ વખતે મંદીને લઈને રત્ન કલાકારોને વતન જેવું મોંઘું થયું છે અને તે જ સમયે ખાનગી લક્ઝરી બસના ભાડામાં વધારો થતાં ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને આવેદનપત્ર આપી ખાનગી બસોના ભાડા નિયમિત કરવા અને નિર્ધારિત કરવા માંગ કરવામાં આવી છે. દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો માટે મુશ્કેલીઓ વધી રહી છે. હીરા ઉદ્યોગમાં મંદી અને ઓછું કામ હોવા છતાં ખાનગી લક્ઝરી બસ સંચાલકોએ દિવાળીના વેકેશનનો લાભ ઉઠાવીને બસના ભાડામાં 2 ગણો વધારો કરી દીધો છે, જેને કારણે રત્ન કલાકારો માટે માદરે વતન જવાનું મોંઘું બન્યું છે. જે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે ખાનગી લક્ઝરી બસ સંચાલકો દિવાળીના સમયગાળામાં નિયમિત ભાડા કરતાં બમણું ભાડું વસૂલી રહ્યા છે. યુનિયને જણાવ્યું કે સામાન્ય દિવસોમાં જે સિંગલ સોફાનું ભાડું 700 હતું તે વધારીને 1400 કરી દેવામાં આવ્યું છે. તે જ રીતે ડબલ સોફાનું ભાડું જે 1400 હતું તે સીધું 2800 વસૂલાઈ રહ્યું છે, જેથી ખાનગી લક્ઝરી બસના ભાડા નિર્ધારિત કરાય તેવી માંગ કરાઈ છે. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આજે દિવાળી વેકેશન દરમિયાન જે લાખો રત્ન કલાકારો વેકેશન ગાળવા પોતાના પરિવાર સાથે માદરે વતન જતા હોય છે, ત્યારે પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા જે બમણું ભાડું લઈ અને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને જે ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. એક સોફાની અંદર 2 જણાની કેપેસિટી હોય તો 4 ને 5 જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે. એ જીવનું જોખમ પણ છે. તો આ બાબતે અમે ભાડાનું બંધારણ કરવા અને ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ બાબતે અમે રજૂઆત કરેલ છે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે, જેથી કરી 2 વર્ષની અંદર જે મંદીનો માહોલ છે, મંદીના માહોલથી જે રત્ન કલાકારો પીછાઈ રહ્યા છે, ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે, તો જે રત્ન કલાકારોને માદરે વતન જવું છે એને બમણું ભાડું ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતીપૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ. આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આજે આવેલા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે સુરત કલેક્ટરને લક્ઝરી બસોના ભાડામાં થયેલા વધારાને લઈને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ખાનગી બસ સંચાલકો સાથે બેઠક યોજીને ભાડા નિર્ધારિત કરવા અન્ય નિયમોનું પાલન કરવાની વિનંતી કરી છે, જેથી હજારો રત્ન કલાકારો શાંતિથી પોતાનું વતન જઈ શકે.